ડાયાલિસિસ ચાલુ થાય તો શું એ પરમેનન્ટ આજીવન કરાવવું પડે? આ એક બહુ કોમન પ્રશ્ન છે જે મારે રેગ્યુલરલી ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોવા મળે છે મને. હું ડૉક્ટર અક્ષય ઝાલાવાડિયા, નેફ્રોલોજીસ્ટ, મિકન કિડની કન્સલ્ટ જુનાગઢથી આજે એનો જવાબ આપીશ. ડાયાલિસિસની પ્રક્રિયા શું હોય કે એમાં આપણે પેશન્ટનું શરીરમાં જ્યારે કિડની કામ ન કરે ત્યારે જે વધારાનું પાણી અને વધારાનો કચરો શરીરમાં જમા થાય એને આપણે મશીન દ્વારા ફિલ્ટર કરી અને કાઢીએ. આ પ્રક્રિયામાં જનરલી કિડનીના કોષ ઠીક નથી કરવામાં આવતા. તો ડાયાલિસિસ પરમેનન્ટ થાય કે નહીં એ કિડનીની બીમારી કઈ રીતની છે એના પર નિર્ભર કરે. જો બીપી અને ડાયાબિટીસ જેવી બીમારી જે લાંબા ટાઈમથી છે, જેમાં કિડનીના કોષો પરમેનન્ટ ડેમેજ થયા છે, એના કેસમાં ડાયાલિસિસ આપણે લાંબો ટાઈમ કરાવવું પડે. પરંતુ જ્યારે કોઈ ઇન્ફેક્શન થયું હોય, પેશાબમાં રસી થયા, સેપ્સિસ થયું, ઝાડા ઉલટીને લીધે ડિહાઇડ્રેશન થઈને બીપી ઘટી ગયું, પેશાબ એના કારણે ઓછો થઈ ગયો, આ બધી કન્ડિશન એવી છે કે જેમાં કિડનીમાં એક્યુટ ઇન્જરી છે. એક્યુટ એટલે કે તાજેતરની ઇન્જરી છે. તો એ ઇન્જરીમાં રિકવરી થવાના પૂરા ચાન્સ છે. એ કેસમાં અમે શું કરીએ કે ટેમ્પરરીલી બોડીને સપોર્ટ કરવા માટે કચરો અમે ડાયાલિસિસથી સાફ કરીએ. જે બીમારી છે, જેમ કે ઇન્ફેક્શન હોય એની ટ્રીટમેન્ટ થાય, ડિહાઇડ્રેશન હોય એની ટ્રીટમેન્ટ થાય. એ બધી વસ્તુની ટ્રીટમેન્ટ કરવાથી કિડની ધીમે ધીમે રિકવરી આવે તો પછી આપણે ડાયાલિસિસ બંધ થઈ જાય. પણ જેમાં પરમેનન્ટ કિડનીમાં ડેમેજ છે, જેમ કે સોનોગ્રાફીમાં બંને કિડનીની સાઇઝ નાની થઈ ગઈ કે કિડની સંકોચાઈ ગઈ છે, એવા કન્ડિશનમાં જ્યારે આપણે ડાયાલિસિસ ચાલુ કરીએ તો એ આજીવન કરાવવું પડે, કેમ કે ડાયાલિસિસની પ્રક્રિયા કિડની ઠીક ન કરે. કિડનીનું કામ આપણે મશીનથી કરીએ. આભાર.